રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વલસાડના પારડીમાં એક ઘરમાં એસીમાંથી 3 જેટલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણિયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના બની છે। અહીં એક ઘરના એર કન્ડિશનર એસી મશીનની અંદરથી એક સાથે 3 સાપ નીકળ્યા છે। ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં આ સરીસૃપો ઘરમાં ઘૂસ્યા હોવાનું અનુમાન છે, જેમને બાદમાં જીવદયા પ્રેમીઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પરિવારના સભ્યો રૂમમાં હતા ત્યારે તેમની નજર દિવાલ પર લાગેલા એસી મશીન પર પડી હતી। એસીની અંદર સાપ જેવી કોઈક હલચલ દેખાતા જ ઘરના સભ્યો હબતાઈ ગયા હતા। જ્યારે તેમણે નજીક જઈને તપાસ કરી તો માલુમ પડ્યું કે મશીનની અંદર એક નહીં પરંતુ 3 સાપ છુપાયેલા છે। એક સાથે 3 સાપ જોઈને ઘરમાં દોડધામ મચી ગઈ હતી। જો કે પરિવારે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો અને ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું। સાપ મશીનની અંદરના ભાગમાં હોવાથી તેમને બહાર કાઢવાનું કાર્ય ખૂબ જ પડકારજનક અને જોખમી હતું। સાવચેતીપૂર્વક એસીની પેનલ ખોલી અને ત્યારબાદ એક પછી એક 3 સાપોને બહાર કાઢવામાં આવ્યા હતા। 3 સાપોનું રેસ્ક્યુ થતા પરિવારજનો સહિત આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જમીનથી આટલી ઊંચાઈ પર અને દિવાલ પર ફિટ કરેલા એસી મશીનમાં સાપ કેવી રીતે પ્રવેશ્યા હશે। આ પ્રશ્ન કુતૂહલનો વિષય એટલે જ છે કે એસીમાં સાપ પેસી ગયા ત્યાં સુધી કોઈને સાપ કેમ દેખાયા નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ વલસાડ।